ખબર હું કહેવા માંગીશ માટે આમને આમ બન્યા રહેજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું કર્યું ના હોય તો ભૂલતા નહીં. અને આ બધા જો હોળીની તૈયારી કરી છે, હોળી તમને કેવી લાગી ને એ કોમેન્ટમાં લખી નાખજો. જય દ્વારકાધીશ બધા મિત્રોને, કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો. આપણો વ્લોગ જોતો એ બધા મજામાં જોયો તો મસ્ત મજાની સાંજ નહીં ને પણ બપોર વળી ગઈ. અને બપોરના કેટલા વાગેલા જોતો 3 વાગે જેવું ટાઈમિંગ થાય. ને અત્યારે આપણે આવી ગયા હતા બજારમાં. જો કે સવારની અંદર આપણે ઘરે મહેમાન આવેલા હતા અને ઘણા બધા કામની અંદર હતા. આજ આપણને એટલું બધું કામનું પ્રેશર હતું ને કે વાત જ ન પૂછો. તો આપણે કામની અંદર હતા તો કોઈ જાતનું આપણે વ્લોગ શૂટ કરી નથી ગયા. અને અત્યારે આપણે ગાંધીધામ બજારની અંદર આવી ગયા હતા. આજે હોળીનો પર્વ હોય તો પહેલાં તો બધાને હોળીની હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે આપણે હે ને 2 મિનિટ માટે બ્રેક લીધો હતો, ગાંધીધામ આવ્યા હતા અને હોળીનું કેટલું બધું સામાન પણ લેવા આવ્યા છીએ. કેમ કે અમારા રબારી સમાજની અંદર ગરબાદરમાં આપણે હોળીની તૈયારી કરી રહ્યા છીએ. તો ખબર હું કહેવા માંગીશ પ્રમોશન વિડીયો શૂટ કરીને આવી ગયા. અને મિત્રો એક પ્રમોશન વિડીયો મારે શૂટ કરવા જવાનો હતો, હોળીની તૈયારી કરવાની હતી. અને ઘરે સવારે મહેમાન આવેલા હતા તો કદાચ 11:30-12 તો ઘરે જ વાગી ગયા હતા. એટલે અત્યારે આપણને ટાઈમ મળ્યો છે, ફ્રી અત્યારે થયા છીએ. તો તમે બ્લોગની અંદર બન્યા રહેજો ને. એમાં આજે હોળીનો પર્વ છે તો લાડા ગીમ છે, લાડા ફેરા પડશે, એ બધા સ્પોટ આપણે ઉતારશું. તમે બ્લોગની અંદર બન્યા રહેજો. અને જો ખરીદી કરી છે કેટલી બધી. પહેલે પ્રમોશન વિડીયો શૂટ કર્યો અને પ્રમોશનવાળી જગ્યાએ આપણે બધાને એમ કીધું અમારે બહુ લેટ થાય છે, બહુ કામમાં છીએ, અમારે હોળીની તૈયારી. ત્યાંથી શૂટ કરીને પાછા ગયા ગાંધીધામ જઈને આ બધું સામાન લીધું. આપણો ઘોડો પડ્યો હોય સામે અને આપણા ભરતભાઈ સ્માઈલ દેખો, સ્માઈલ દેખો. ઢીઢુમ ટેણાવ ઢીઢુમ ટેણાવ. તો મિત્રો અત્યારે બસ જો હવે આપણે શેરડીનો રસ ઠંડો પીવા આવી ગયા છીએ મસ્ત મજાનો. અને બહુ થાકી ગયા હતા કામ કરીને. તો બસ બીજું કાંઈ નહીં કહેવા માંગુ. લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઠંડો રસ પી લઈએ બરાબર. તો ગાયજીસ અત્યારે આપણે છે ને ગાંધીધામ બજારમાંથી આવી ગયા છીએ પાછા ઘરે. અને ઘરે બસ એક નાનકડું એટલે 1 ગ્લાસ પાણીનો પીને પાછા આપણે નીકળી ગયા. અત્યારે ને હું બોલું ને એ ખબર નથી પડતી. સાચે એટલા કામમાં બીજી ઘોડો પાછો લઈને આપણે જવાનું છે. ભેગા હાલવાના છે ભરતભાઈ સપોર્ટર. હાલો તો નીકળી જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાંધીધામ બજારનું બધું કામ પતાવીએ. બસ હવે એક કામ રહી ગયું હતું કે આપણે આ છાણા ભરવાનું. છાણા લેવા માટે આવી ગયા છીએ. અને આ બધી આપણી ટુકડી છે, આ બધા સપોર્ટર છે ગામમાંથી, બધા વીણી લઈ આવ્યા. અને જો છાણા લઈ લીધા છે. અને મિત્રો બસ ટ્રેક્ટરે આપણે લઈ આવ્યા હતા. ટ્રેક્ટર આ ભાઈના બાપાનું ઢીઢુમ ટેણાવ એ બોલ ઢીઢુમ ટેણાવ. देखो 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 ये बोरा चोरी कर रहे हैं. ये काका को आप जानते ही होंगे. हेलो तो बस હવે છાણા લઈ લીધા. તો કાકા તમે સેલ મારો ટ્રેક્ટર ને આવો ગિફ્ટમાં દેવા. હા એ દેવા પડ્યો યાર, આપણું કામ કર્યો યાર. ધીમે ધીમે ઢીઢુમ ટેણાવ ઢીઢુમ ટેણાવ. તમારા વેવાયાનો લ્યો ફોટો યાર. એનો શું હવાર દેના વેવાયાનો લ્યો વેવાય લવ છું એને રે યાર. મેન વેવાય યાર મોટો. હા તો મિત્રો બસ હવે આપણે બીજું કાંઈ વ્લોગમાં નહીં કહીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાડીમાં ગયા હતા છાણા લેવા માટે, જ્યાં હતા રાખેલા હતા હું કને. અને અત્યારે હવે આપણે એને સ્ટોક કરી નાખ્યો એક જગ્યાએ જ્યાં આપણે હોલિકા દહન કરવાનું છે. તો બસ હવે આગળનો વ્લોગ જોવા માટે આમને આમ બન્યા રહેજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું કર્યું ના હોય તો ભૂલતા નહીં. અને આ બધા જો સપોર્ટર છે આપણા, બધા સપોર્ટ કરે આપણને. શું કર્યું નથી લાગડા કે ઓકે ચલે ગયા. ફાઇનલી મિત્રો અત્યારે જે આપણે નનકા લાડાને ફેરવે ને એ ફેરવા જઈ રહ્યા ને આટલી લઈ લીધી. તો હાલો ગેટ બંધ દઉં. વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો.
મિત્રો આજે આપણે અને આપણા જે આ બધા દેખાય ને એમ ઘણા બધા મહેનત કરાવીને જો હોળીની તૈયારી કરી છે. હોળી તમને કેવી લાગી ને એ કોમેન્ટમાં લખી નાખજો કેવી લાગી. અને જે આ બધું રંગોળી વર્ક છે ને આપણા વિપુલભાઈને ક્રેડિટ મળે છે. બહુ મસ્ત કામ કર્યું અને પરફેક્ટ થઈ ગઈ છે. તો બસ હવે આપણે થોડી વારની અંદર આપણે હોલિકા દહન કરશું, હોળી માતાજીને પ્રગટાવશું. તો તમે વ્લોગની અંદર બન્યા રહેજો. જય દ્વારકાધીશ.